રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણીનો આરંભ થઈ ગયો છે, જે તારીખ 15 જાન્યુઆરી 2024થી 14 ફેબ્રુઆરી 2024 સુધી યોજાશે। ભારત દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં પોતાનો કિંમતી જીવ ગુમાવે છે, તેમજ અકસ્માતમાં કાયમી અપંગતા, માલ મિલકતનું પણ ઘણું નુકસાન લોકોને થાય છે। આથી દર વર્ષની જેમ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ની ઉજવણી આજથી આગામી 14 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવશે। આજે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનરની કચેરી પોલીસ ભવન ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના ઉદ્ઘાટન સમારોહ તેમજ જાહેર જનતામાં ટ્રાફિક તેમજ ડ્રગ્સ અંગેની જાગૃતતા લાવવા ટ્રાફિક પોલીસ, આરટીઓ, ટીઆરબીના માનદ સેવકો સાથેની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં પોલીસ કમિશનર વડોદરા શહેર તથા અધિક પોલીસ કમિશનર વડોદરા શહેર તથા વડોદરા શહેરના તમામ નાયબ પોલીસ કમિશનરો અને આરટીઓ વડોદરા તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં નેશનલ રોડ સેફ્ટી મંથ 2024 અંતર્ગત વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા જાહેર જનતા, શાળાઓ, કોલેજો, કંપનીઓ તેમજ જાહેર જગ્યાઓએ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તેમજ ટ્રાફિક જાગૃતતા આવે તે માટે જુદી જુદી જગ્યાએ ટ્રાફિક અવેરનેસના તેમજ અન્ય કાર્યક્રમ કરવામાં આવનાર છે। આજથી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે જો ઉજવવા માટે સ્ટાર્ટિંગ થઈ રહી છે, જ્યારે 15/1થી લઈને 14 ફરવરી સુધી તક જો એક માસ તક ટ્રાફિક અવેરનેસ માસ તરીકે જો ઉજવવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે એક અવેરનેસ પ્રોગ્રામ તરીકે અહીંયા અમારી ટ્રાફિક પોલીસના જો બાઇક ઉપર જો મોટરસાઇકલ ઉપર અને બાઇક ઉપર આ લોકો શહેરના જો સિલેક્ટેડ રૂટ ઉપર જો અલગ અલગ હોર્ડિંગ લઈને, જેમાં ખાસ કરીને ટ્રાફિકના નિયમોના પાલન કરવા માટે સીટ બેલ્ટ પહેરીએ, ઓવર સ્પીડિંગ નહીં કરીએ, રોંગ યુ ટર્ન કहीं से नहीं લઈએ, રોંગ સાइड से नहीं આવીએ જો અને હેલ્મેટ પહેરીએ, સાથોસાથ સીટ બેલ્ટ બાંધીએ અને જેટલા બી ટ્રાફિકના સાવચેતીના જો નિયમો છે એના પાલન કરીએ અને એના સાથે જો નશા મુક્ત રહેવા માટે જો એના માટે બી જો એક પ્રણ લઈને જો આજે અલગ અલગ હોર્ડિંગ લઈને જ્યારે જો ટ્રાફિક પોલીસ નીકળી છે જો શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર, તો આજ પછી જો આ તમામ એક માસ દરમિયાન ખૂબ જ મોટા મોટા કાર્યક્રમો થવાના છે, જેમાં આ ટ્રાફિક એક એવા વિષય હોય છે કે નિયમન ઇમ્પ્લિમેન્ટેશનના સાથે સાથે લોકોને પણ જોડીએ અને લોકો બી સ્વેચ્છાએ અગર નિયમોનું પાલન કરે તો ખૂબ સરસ રીતે એના બધા લોકો મળીને જો લોકોના જીવ બચાવી શકીએ, લોકોને ઇન્જરીથી બચાવી શકીએ। અમે લોકો જોઈએ છીએ કે સેંકડો લોકોના મૃત્યુ થાય છે આપણા વડોદરા શહેરમાં ટ્રાફિકથી, હજારો લોકો સિરિયસ ઇન્જરી થાય છે જો અને અમુક લોકોને તો આપણા કોઈ એક અહેમ અંગ પણ ગુમાવવો પડતા હોય છે ટ્રાફિકમાં। તો એના રીઝન અમે જોઈએ કે લોકો રોંગ સાઇડ્સ આવીને જો ટ્રાફિક ચલાવે પછી અથડાઈ જતા હોય, સાથોસાથ જો એટલા ઓવર સ્પીડિંગ કરતા હોય, જો સેફટીના જો નિયમો છે એના પાલન નહીં કરતા હોય, તો આ બધા ચીજો હળી મળીને આપણા સાથે કરીએ તો એના ખૂબ સરસ રીતે એના પરિણામ આવે।